ફાઇનલી અત્યારે છે ને મટિયાણા પાછા આપણે ભૂગી ગયા. હવે આ બે ધૂળના ઢગલા કર્યા કેના કરી ખબર નથી. હું તો આવીને તો જોયા મેં. મને લાગે પાથરવાના છે ફરિયામાં. બાકી આપણી ડિફેન્ડર બી હું હાલે બાકી તમારી લાઈફમાં મને એ કોમેન્ટ કરીને જણાવી દેજો. મસ્ત મજાની હવે છે ને કોફી પી લઈએ. મારા બા કોફી બનાવે છે અને કાલ મારો ભાઈ માધુપુરના મેળામાં ગયો તો પછી પ્રિયાન સાટું ટ્રેક્ટર લઈ આવ્યો. ભાઈ હવે રમશે તો ઓછું થોડો વધારે કરશે તો તમને ખબર જ છે. ભાઈ ફોડ કેટલી કરે. એમાં ખખડ વપડવાળી થામ ઠીકરાની એવી વસ્તુ આવી જાય તો એ તમારા ના છે. અને આપણે બ્લોગમાં નવીન કાંઈ નથી કરતા. એનું કારણ એવું છે કે ફ્રી ટાઈમ નથી રહેતો. બ્લોગમાં કાંઈક આપણે શું કહેવાય મનોરંજન થાય, તમને મજા આવે એવી વસ્તુ કરવાની ઈચ્છા જાજી થાય છે, પણ ટાઈમ એવો નથી મળતો. પછી જેથી કન્ટિન્યુ બ્લોગ ચાલુ થાય ને તેથી એન્ટરટેનમેન્ટવાળા જ બ્લોગ ચાલુ થાય. હવે એ રીતના ડેઈલી લાઈફસ્ટાઈલ કરતાં છે ને તમને મજા આવે એવી વસ્તુ હું કરીશ. તમારે કાંઈ નથી કરવાનું, નાનો એવો સપોર્ટ જ બતાવવાનો છે. આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખો. સારું હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. જો आज आ ही नहीं लगा. अला રામ રામ નહીં રે હું કેવા લીધા મિત્રો. હવે આપણે આવી ગયા છે અમર બાપુની ઝૂંપડી અને વ્યૂ આખો પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવી છે 5/6. તૈયારી હાલે. અહીંયા હમણાં ગાળા નખા છે ને આર્યા ગાળા અહીંયા નખા છે. આખો પટ જ ગાળા નખો. અને રોહિત લઈ છે કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ મિત્રો. હેરિંગે કીધું એમ અહીંયા બધું આપણે જે ખાવાનું છે બધું અહીંયા આપણે 5-6 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનું બધું રાખેલું છે. તો તમે રામા મંડળ છે 6 તારીખે, તો તેથી તમે જોવા આવો એવું ભાવભર્યું અમારું આમંત્રણ છે. અને હેરિંગે તમને આ બધું દેખાડે છે કે ક્યાં ક્યાં બધું કરેલું છે. તો હેરિંગ પહેલાં આપણા બધા મિત્રોને તો બધું દેખાડે છે. જો હું પહેલાં અહીંયાથી ચાલુ કરી દઈ રોહિત. આ જો અત્યારે ટ્રેક્ટર હાલે છે માઢ હાલે ને અહીંયા હજી આપશે માઢ અને હજી અહીંયા બધા ડાયરો બેઠો હોય છે. એ છે મિત્રો 5 તારીખે અને 6 તારીખે રામા મંડળ છે. અને બીજું કંઈ નહીં અત્યારે ગાળા ન ખાશે હમણાં તો એ હું તમને બતાવીશ. અને તો એ તમને હું અને અત્યારે 5-6 તારીખે ભવ્ય તમારે આમંત્રણ છે મિત્રો. અને તમે કહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને રોહિત બધું બતાવી અને મિત્રો હવે આપણા મેન પ્રિયંક બ્લોગ ચેનલના માલિક આવી ગયા છે. સૌથી મેન મોટા માણસ. અમને કોઈ બ્લોગમાં નથી લેતા. તો આ ટાણ કોણ છે બ્લોગમાં અત્યારે આપણે ખબર મટિયાણા કેટલા દિવસથી મને બ્લોગમાં નથી લીધો મિત્રો. તને હેરિંગ આપણે જે છે આપણે પ્રિયાંશ ચેનલના જે માલિક અહીંયા તને અટાણે વ્લોગ બનાવવા દઈ દીધો. એનાથી મોટું તારે શું મળે? તને તો વિડીયો શૂટ કરવા દઈ દઈએ છે. તો અમે તો કેમેરામેન છે. અમારે અટાણે તો તને દીધો છે. અમે તો કેમેરામેન છે એટલે અમારે તો કરવું પડે. હા મિત્રો જો હવે આપણે એને શું કેવું આપણે જો આપણે હું દિવસ ગણા 5મો દિવસે મને દીધું છે બ્લોગ કરવા. રોજ થોડુંક દેવાનું. આ તો બધી નવા કટ ન હોય તો પછી મિત્રો એમ કે તો ચેનલ કેની છે ને વિડીયો કોણ બનાવે? અને ભાઈ અમે તો બધી મસ્તી કરતા હોય. આપણે ઓલી તારીખ કહી દો અહીંયા કેની
હાલ પ્રાણ પ્રતિષ્ઠા નહીં ના. આગળ બાપુ કહી દે બાપુ. અને મિત્રો રોહિતે જેમ કીધું રામા મંડળ છે અને મેં કીધું એમ ભવ્ય સંતવાણી છે. ભવ્ય સંતવાણી જા ત્યાં જઈએ. તો શું છે? તો મિત્રો હવે જો અહીંયા આ બીજો પડો છે. અહીંયા છે ને રામા મંડળ થાય. રામા મંડળ થાય અને આ બધા ઉભા. પ્રિયાંશભાઈ આવી ગયા થઈ ગયા. પ્રિયાંશભાઈ આપણે હા જેની ચેનલ છે એ ભાઈ આવી ગયા છે. જોઈ અત્યારે એ રહી છે. જો પ્રિયા. બોલ અને ખોટું બોલે છે. બોલે અને આ ભાઈ ખોટું બોલે છે. કેમેરો સામોરે કામ. હા ખોટું બોલે. વાલીભાઈ બતાવી. વાલીભાઈ હા વાલીભાઈ હા. ઓહો દુસો ભાઈ તો મિત્રો અને હા હા આપણે કરતે હા હા હજી આમે છે કા ભાઈ આ બાજુ પડશે. આ બધું થઈ ગયું લગભગ. એવું છે. આ થઈ ગયું ને આ સાઈડ બાકી છે. ગાડા આવી જ નખાઈ જાય ને બધે. જોઈ લ્યો બીડી ઉર્સ બાપુ બીડી એ એવું ધૂમ્રપાન નહીં બતાવવાનું. છોકરા હું શીખે પછી. નો બીડી નો. જો મિત્રો તમે જોયું અહીંયા માઢા લે છે. અમારા માલિક સૌથી મોટા માલિક છે જેની ચેનલ છે ઈ. અમે તો નાના છોકરા રહ્યા નાના કર્મચારી અને આ છે અમારો મોટો ચેલેન્જ મેન યુટ્યુબર ભાઈ પાસે કેટલા ચેનલ બનાવી ગયા કાકાંડા. તે દેશી ગેમ્સમાં હું જીતીને જવાનો. દેશી ગેમ તો તમે હું છાતી ઠોકીને કહી દો હું જ જીતવાનો. મારાથી કોઈ સારો બંદો છે? એ અટાણ હું ન કહી શકું. કોણ કોણ છે નામમાં લિસ્ટ દઈ દો. નો લિસ્ટ સિક્રેટ. હા ભાઈ ત્રણ જણા જ રેડી છે. તું રાજન હું રાજનને માનો અમે તૈન જ છે અને અમારું ઇન્ટ્રો શૂટ થઈ ગયું છે મિત્રો. તમે અહીંયા હજી દેશી એક્સપેરિમેન્ટની ચેનલ લિંક અહીંયા મૂકી દઈ તો એ તમે જોઈ લેજો. અને જો ડિસ્કો કરે. હા હા અમે ડિસ્કો કરીએ. કેટલો આવી ગયો ડિસ્કો બંધ. બરાબર બિલિંગ હાડું બીડી બીજું હા એવું ન હોય. દેખાઈ આવે. અને લાઈટ અને દેખાડો યા દીપ દીજી બજાવ કરે. એ જઈ લે ઢીકડી ઢીકડી જઈ લે. હવે ચાલુ છે ટ્રેક્ટર નું કામ. ઓકે અર્જન લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. રોહિત હાલે મજા એ ભૈયા જવાનું મેં કૂતરો હવે રોહિત બાપુ કહેતા હતા હાલે જો મિત્રો પોલ દે કેમ હાલે